કેશોદ પાલિકા જેસીબી ટ્રેક્ટર જેવા મોટા વાહનો સાથે આંબાવાડી વિસ્તારમાં દોડી આવી દબાણ હટાવ ડ્રાઈવ યોજી હતી, જેમાં પાલિકાએ આંબાવાડી વિસ્તાર રાજ સિનેમા રોડ પર આવેલ દુકાનોની આગળ આવેલ ફૂટપાથ પર વેપારીઓએ કરેલું દબાણ હટાવ્યું હતું। પાલિકા ચીફ ઓફિસર એમ વાઘેલા, સેનેટરી ઇન્સ્પેક્ટર વીઆર ડઢાણિયા, કારાભાઈ ઓડેત્રા, ઇજનેરો સહિત અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓએ વેપારીઓ દ્વારા દુકાન આગળ ફૂટપાથ પર દબાણ કરી રાખવામાં આવતો માલ સામાન, જાહેરાતના બોર્ડ, સિમેન્ટના ઓટા તોડી દબાણ હટાવવામાં આવ્યું હતું। દબાણ હટાવવા સમયે પાલિકાએ માઇક વગાડી દબાણ કરી ટ્રાફિકને નડતર ન બનવા વેપારીઓ કડક સૂચના આપી હતી। પાલિકાએ દબાણ હટાવવા કરેલી હળવી કાર્યવાહીની ગંભીરતાથી નોંધ લઈ આવનારા સમયમાં દબાણ કરનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી હતી। ગુરુવારના બપોરના સુધી થયેલ દબાણ હટાવની કાર્યવાહીમાં વેપાર ધંધાનો મુખ્ય ગણાતો વિસ્તાર કાપડ બજારને આવરી લેવાયો હતો। પાલિકા દ્વારા આવનારા સમયમાં એટલે કે તારીખ 2, 3, 4 એપ્રિલના રોજ દબાણ હટાવ વધુ એક ડ્રાઈવ યોજવા જણાવ્યું હતું। દબાણ હટાવતી વખતે પાલિકા કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું। અમે આ બોર્ડ લગાવ્યા છે, અહીંયા આજે પોલીસના બોર્ડ લગાવ્યા છે, તો કયા કારણોસર બોર્ડ લગાવ્યા છે અને ખરેખર આ પેશકદમી છે કે કેમ? અમે સાહેબ પેલા જૂનવાળી 42 વર્ષ થઈ ગયા। આ લોકો નગરપાલિકામાં વેરો ભરતા, અમારમાં કાયમી માટેનો હુકમ છે કોર્ટનો, અમે કાયમી માટે ધંધો કરવાનો અમને કોર્ટમાંથી હુકમ મળેલ છે। પાલિકાવાળા એવું કહે છે કે આજે બહારનો ભાગ નીકળે છે, તમે અંદરના ભાગે ન કરો તો વાંધો નહીં, બહાર નીકળે છે તો એ પણ લીગલી છે કે આ તમે બોર્ડ લગાવ્યા એ પ્રમાણે શું કહેવાય? એમાં થોડુંક બહાર છે, એ તો સાહેબે બરાબર છે, બહાર છે, પણ લીગલી છે જ અમારું। આ જે જમીન છે ને, આ બરોબર એ સરકારી જમીન છે। આ લોકોએ કહેવાનું 1 કરોડમાં વેચી નાખ્યું રાજકારણી, ત્યાં કોઈને કાંઈ કહેતા નથી। આ લોકો નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે છે। આનો કે કોર્ટ મામલો હતો, આ જગ્યાનો કે કોર્ટ મામલો હતો? હા, કોર્ટમાં અમારા અપીલમાં ગયા હતા, અમને વેરા પોઈન્ટ બતાવી, અમને કોર્ટમાંથી એવો હુકમ આવ્યો કે નગરપાલિકામાંથી તમને ભાડા ચીઠી કરી દે, કાયમી માટે તમને વેચાણ ખર્ચ કરી દે, એનો અમને લેટર આપ્યો। અમે નગરપાલિકા એનો આજ કોઈ જાતનો કંઈ જવાબ નથી આપ્યો। એ લોકો એમાં કંઈ માનતા જ નથી। એ લોકોને જો આ સરકારી જમીન છે એમાં 3 માળનો શોરૂમ બનાવી નાખ્યો, 1 કરોડમાં વેચી નાખ્યો, ત્યાં કોઈ પૂછવાવાળું નથી। આ નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે। અમારા માટે કાયમી માટે કોર્ટનો હુકમ પણ છે। જેમાં શહેરમાં થયેલા મોટા દબાણોના જાણકાર વેપારીઓએ નાના વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક વેપારીઓએ નાના દબાણો હટાવવાથી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમ કહી પાલિકાની દબાણની કામગીરીને વખાણી હતી। પાલિકાએ ડ્રાઈવ દરમિયાન રાજ સિનેમા રોડ પર આવેલ સરદાર ડેપોની સામેના ખુલ્લા મેદાનમાં પાણી ભરાતું હોય તેનો યોગ્ય નિકાલ થાય ચીફ ઓફિસરે નિરીક્ષણ પણ કર્યું હતું। પાલિકા દ્વારા આવનારા સમયમાં પ્રાંત અધિકારીના માર્ગદર્શન વોકડા કે જાહેર માર્ગો પર ગેરકાયદેસર ખડકાયેલા મોટા દબાણો હટાવવા સર્વે અને નોટિસની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું। मुकेश एम वाघेला, केशोद नगरपालिका चीफ ऑफिसर। केशोद नगरपालिकाए माननीय प्रांत अधिकारी श्री केशोदना मार्गदर्शन और सूचना मुजब आज रोज आंबावाड़ी विस्तार में दबाण ड्राइवનું आयोजन हाथ धरेલું હતું, જેમાં મુખ્યત્વે જે ફૂટપાથ છે તેના ઉપર વેપારીઓએ પોતાના માલ સામાન, જાહેરાતના હોલ્ડિંગ્સ અને જે કંઈ ચીજ વસ્તુઓ મૂકેલી હતી તે કેશોદ નગરપાલિકાએ દબાણ ડ્રાઈવ હાથ ધરીને હટાવી લીધેલી છે। અને આજની ડ્રાઈવમાં જોવા જઈએ તો કેશોદ નગરપાલિકાએ 15 જેટલા એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ છે, 3 થી 4 જેટલા પાકા ઓટલા છે કે જે ફૂટપાથ પર કરેલા હતા તે કેશોદ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલા છે। અને સાથોસાથ કેશોદ નગરપાલિકાએ આઈસી એક્ટિવિટી દ્વારા જાહેર સૂચનાથી વેપારી મિત્રોને પણ જાણ કરેલી છે કે હવે પછીથી ફૂટપાથ પર કે જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ થાય એ રીતે પોતાનો માલ સામાન કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ રાખેલી હશે તો ઓછામાં ઓછા 500 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરેલી છે અને આ મુજબની સૂચના પણ વેપારી મિત્રોને આપવામાં આવેલી છે। અગાઉ મોટા બિલ્ડિંગો છે જે મોકલા ઉપર દબાણ કરતા અહીંયા, તો એના માટે ડ્રાઈવ યોજવામાં આવશે કે? જી, આ બાબતનો સર્વે પણ હાથ ધરી લેવામાં આવેલો છે અને એની કાર્યવાહી પણ ચાલુ છે। અને આ સાથે જ જે કોઈ મોટા દબાણો છે તેના ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય પ્રાંત અધિકારી શ્રી અને કેશોદ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।